હારીજ શહેરમાં વધતી ગંદકીના મુદ્દે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકીના ઢગલા, કચરાના ઢગલાઓ અને અયોગ્ય સ્વચ્છતા વ્યવસ્થાના કારણે લોકોનું દૈનિક જીવન પ્રભાવિત થઈ રહ્યું છે। ખાસ કરીને સોસાયટી વિસ્તારોમાં રહેવાસીઓ માટે આ સમસ્યા વધુ ગંભીર બની ગઈ છે। લોકોનું કહેવું છે કે ગંદકીના કારણે દુર્ગંધ ફેલાઈ રહી છે, મચ્છરો અને જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે, જેના કારણે બીમારીઓ ફેલાવાનો ભય ઊભો થયો છે। સ્થાનિક આગેવાન પુષ્પકભાઈ ખત્રીએ આ મુદ્દે અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરી છે। તેમનું કહેવું છે કે હારીજ શહેરના નાગરિકો માટે સ્વચ્છતા ખૂબ જ મહત્વની બાબત છે, પરંતુ નગરપાલિકા દ્વારા મુદ્દે પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી। અનેક રજૂઆતો છતાં પણ સ્થિતિમાં કોઈ સુધારો જોવા મળતો નથી, જેનાથી લોકોમાં નિરાશા ફેલાઈ રહી છે। અહેવાલ વિક્રમસિંહ ચૌહાણ। રસ્તા કેવા તમારા? હારીજનો રસ્તો રાધાને યાદ કરી શકું એવો માણસ એવું? હા, અને હકીકતમાં વયોવૃદ્ધ માણસને આવવા માટે હાનિકારક રસ્તો છે। એમ કામ કરાય કે તમારું? આ પાઇપ નાખીને ગયા હજી તારના આયા નહીં, અને પેલી પાઇપ તોડીને ગયા જો કેવું હોય, ત્યાંને આયા જ નથી આયા કોઈ કામ કરવા। બરોબર, અમુદા આવતા જ નથી, ના કેવું ગંધ હોય। કેવું આ લાઈનમાં? હવે આ 3 દરવાજા વિસ્તાર છે, આ જગ્યા ઉપર તો આખો દાડો પાણી ભરાયેલું હોય છે। આખા હારીજની પરિસ્થિતિ એવી ખરાબ જ છે કે દરેક જગ્યાએ ગટરો ઉભરાય છે। નગરપાલિકા કામ નહીં કરતી? હાલ કોઈ એવું કામ કરે, કામ દેખાઈ રહ્યું છે કે ભાઈ આ કામ થાય છે। પહેલાં દેખતા હતા કે ભાઈ ફેઝ 1માં ખરાબ કામ થયું તો સરકારે ફેઝ 2 મંજૂર કરી આપ્યું, છતાં કોઈ કામનો કોઈ સોલ્યુશન આવતું નથી। દરેક જગ્યાએ આપણે જોવા જઈએ તો ગટરો ઉભરાય, દરેક જગ્યાએ કચરો, ગંદકી, પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। આપણું તો એવું કહેવું છે કે પાલિકા થોડું ધ્યાન દે, જ્યાં ગટર ઉભરાતી હોય, ગંદકી, રોગચાળો ફેલાય, એના કરતાં પહેલાં આપણે જ્યાં ધ્યાન દઈએ અને આજે ઉભરાતી ગટરોને બંધ કરીએ, આજે પાણી ઉભરાતું હોય ત્યાં દવા છંટકાવ કરીએ, ગટરોનું થોડું મેન્ટેનન્સ વ્યવસ્થિત કરીએ તો આ પ્રશ્નોનું સોલ્યુશન થાય। પાલિકાની જવાબદારી આવે, પોતાની જવાબદારી સમજીને કામગીરી કરે એમ। ઓકે ઓકે।